હવામાન વિભાગે આગામી 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. હાઈ એલર્ટ જાહેર કરી તમામ કલેક્ટર તંત્રને સાવધાન રહેવાની સાથે જ તકેદારીના તમામ પગલાં ભરવા અને અધિકારીઓને હેડક્વાર્ટર નહીં છોડવા તાકીદ કરી છે. ભારતીય હવામાન વિભાગે આગામી 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે ગુજરાતના કંડલા પોર્ટ પર સાયક્લોન ત્રાટકવાની અને તે માયાનગરી મુંબઈ અને ગુજરાતને પણ અસર કરશે, જેથી ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહીને પગલે હાઈ એલર્ટ જાહેર કરાયું છે અને લોકો ઘરની બહાર નહીં નીકળવા જણાવ્યું છે. અતિભારે વરસાદ વરસવાની શક્યતા હોવાથી તમામ જિલ્લાના ફ્લડ કંટ્રોલ રૂમના જવાબદાર અધિકારીઓ ફરજ પર હાજર રહે અને તંત્રને દરેક રીતે સાવચેત રહેવા અને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવા જણાવવામાં આવ્યું છે. કોઈ પણ જોખમી પરિસ્થિતિ ઊભી થાય તો તેને પહોંચી વળવા તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું છે. તો આ સમય દરમિયાન કોઈ પણ રજા મંજૂર નહીં કરવા અને રજા પર હોય તેવા અધિકારીઓને હાજર થવા જણાવવામાં આવ્યું છે. તદુપરાંત સ્થાનિક વિસ્તારના તરવૈયા અને સરપંચોની યાદી હાથવગી રાખવા, બોટ સહિતના રાહત બચાવના સાધનો તૈયાર રાખવા અને તમામ વિભાગને તકેદારી રાખવા સ્ટેન્ડ બાય રહેવા જણાવ્યું છે, જેની જાણ સંબંધિત લાયસન્સ અધિકારી તથા નોડલ અધિકારીને કરાય છે. જ્યારે સુરત શહેરમાં આજે પણ મેઘરાજાની વહેણ યથાવત રહી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.